તો ગાઈસ અત્યારે વાગ્યા છે 7 વાગીને અરાઉન્ડ। आप कितने बजे तक यहाँ? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। તો સવારમાં આપણે આવી ગયા સાઈડ ઉપર, અને સાઈડ ઉપર જે કામ થઈ રહ્યું છે એ બતાવી દઉં તમને હું। બહુ દિવસ થઈ ગયા છે, તમને બતાવ્યું નથી। ટેરેસ ઉપર તો આપણે જો તમે જોઈ શકો છો, આઉટડોરના યુનિટ તો લાગી ગયા છે। હું અત્યારે ટેરેસ ઉપર છું, અને આ પ્રેશર સિસ્ટમ માટેની લાઇન પણ પ્લમ્બિંગની થઈ ગઈ છે। તમે જોઈ શકો છો અહીંયા આ મોટર મૂકી છે પ્રેશર સિસ્ટમ માટે, અને આ પ્રેશર પંપ છે, જોઈ શકો છો તમે। અને આ શોર્પનર અને આ બેન્ચ માર્કનું આપણું હીટ પંપ છે, તો એ તમે અહીંયા જોઈ શકો છો, હે ને। અને આ આઉટડોર યુનિટ છે પાણી ગરમ કરવા માટેનું। તો અત્યારે આપણે જે નીચે અને નીચે જે કામ ચાલી રહ્યું છે અને જેટલું કામ થયું છે એ તમને બતાવી દઉં। 2-3 દિવસથી મેં બ્લોગ બનાવ્યો નથી, તો અત્યારે જઈ અને તમને જે કામ થયું છે એ બતાવી દઉં। આ છે આપણે લોન્જ એરિયા 2nd ફ્લોરનો, અને ફોલ સીલિંગમાં તમે જોઈ શકો છો આ આપણી જે ફોલ સીલિંગ હતી વુડનની, પીવીસી છે આ, તો એ પણ લાગી ગઈ છે। અને હિંચકા માટેના જે પોઈન્ટ હતા એ પણ કાઢી નાખ્યા છે, પંખા માટેના પણ કાઢી નાખ્યા છે, અને લાઇટના કટઆઉટ પણ થઈ ગયા છે। હવે લાઇટ લાગવાનું સ્ટાર્ટ થશે। આ સીલિંગ તો આપણી ફાઇનલ જ છે, અને આજે લાગ્યું છે જે તમને બતાવી દઉં, ગઈકાલે આ પ્રોફાઇલ શટર લાગી ગયું છે અહીંયા। આ પ્રોફાઇલ શટર કહેવાય, જે આ રીતે ખુલે, જુઓ, હે ને, આ રીતે બંધ થશે। થોડો અવાજ આવે છે, ક્લિયર નહીં થયું। આ આપણું ફેબ્રિકનું બધું મટીરિયલ રેડી થઈ ગયું છે, પણ આ વોલમાં આપણે એસએસની પટ્ટી લગાવવાની બાકી હતી, તો એ અત્યારે આજે લાગી જશે। થોડી બાકી છે અહીંયા, જોઈ શકો છો તમે, 1-2 પટ્ટી બાકી છે, એ લાગશે આજે। અને આ બાજુ જે રીતે લાગી છે એ રીતે સેમ પેલી બાજુ લાગવાની છે, હા ને। તો એના પછી फैब्रिक लागছে અહીંયા। तो गाइस ये है बंगला नंबर 2, एंड बंगला नंबर 2 रेडी हो चुका है बन के। अभी काम तो चल रहा है, कल इसकी पूजा है, बट गार्डनिंग का काम कंप्लीट हो चुका है, आप देख सकते हो। एंड ये है मेन एंट्रेंस यहाँ से। तो मेन एंट्री का काम भी बाकी है, बट गार्डनिंग का काम आप देख सकते हो क्लियर हो चुका है, एंड बहुत अच्छे से बनाया हुआ है। तो આપણે અંદર જઈએ અત્યારે, અને અંદર જઈને જોઈએ શું કામ થયું છે। गार्डन में जो बोलार्ड के लिए जो कॉलम बनाए हुए, वैसे अपने में भी बनाना है ऐसे ही, तो बाकी है वो सारा काम अभी बाकी है। तो अंदर જઈને આપણે જોઈશું શું કામ થયું છે। અને અહીંયા પણ બહુ જ સારી રીતે ગાર્ડનિંગ પ્લાન્ટ મૂકેલા છે। તો આ પાવડર ટોયલેટ છે, તમે જોઈ શકો છો। પેન્ટમાં તો યાર પથ્થર રગડ નાખી છે, પેન્ટનો જો ફાઇનલ ના ગ્લાસ લાગેલો છે, જોરદાર છે ને। સામે આપણે જોવાતા છે, ક્લીન કરવાનો બાકી છે, તો ઉપર જઈને જોઈએ આપણે। રેડી થઈ ગયો, રેડી મહિનામાં થઈ જશે, મહિનામાં નહીં આઈ થિંક। તો આ છે ગ્રાઉન્ડ એરિયા, અને ગ્રાઉન્ડ ફ્લોર, અને આ રહ્યું એમનું ડાઇનિંગ એરિયા। આ ડાઇનિંગ છે, પછી અંદર આ કિચન છે, યુટિલિટી કિચન જોઈ શકો છો। મોડ્યુલર કિચન બહુ જ સારી રીતે બનાવ્યું છે, હા ને, બહુ જોરદાર લાગે છે। અમારે આ ગ્રાન્ડ પેરેન્ટ્સ રૂમ છે, આપણા જે બંગલો છે ને ત્યાં ગ્રાન્ડ પેરેન્ટ છે, અને આ એમનો છે સ્ટોર રૂમ। તો સ્ટોર રૂમમાં સામાન પડ્યું છે કંઈક, અને ફાઇનલ પોલિશ પણ થઈ ગયેલું છે એમનું, તો પોતા મારવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। આ રૂમ રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો। બેડ તો હવે ખબર નહીં શું છે। આપણે ફર્સ્ટ ફ્લોરમાં જઈએ, અને ફર્સ્ટ ફ્લોરમાં શું કામ થયું છે એ જોઈ લઈએ। ને અહીંયા મિરર લગાવેલો છે, અને પ્રોફાઇલ લાઇટ લગાવેલી, જોરદાર લાગે છે, સારું લાગે છે।
આ છે એમનો ગેસ્ટ રૂમ અને ગેસ્ટ રૂમમાં જોઈ શકો છો તમે બહુ જ જોરદાર અને બહુ જ મોટો કરી નાખ્યો છે એને એમણે અહીંયા જે બાલ્કની હતી ને એ બાલ્કની રિમૂવ કરી નાખી અને આખો રૂમ બનાવી દીધો અંદરથી પૂરું ચેન્જ કરી નાખ્યું છે અને આ રહ્યો ડ્રેસ એરિયા એમનો તો ડ્રેસ એરિયાનો અહીંયા બાથરૂમ છે એમનું બાથરૂમમાં પણ આગલા જો આ ડોર બહાર ખોલશે આ ડોર અને ટેબલો બધા કેબિનેટ કબાટ વડરોબ હેન્ડલ બી સારો લગાવે છે ડ્રેસ એરિયા છે એમનો સ્ટેજ અહીંયાથી વ્યૂ જોરદાર છે હમણાં આ ગાર્ડન છે સાઈડમાં આ બંગલો આપણે જોયો બહુ જ સારો બનાવ્યો છે હમણાં આપણો તો ગાઈસ અત્યારે હું આવ્યો છું અહીંયા પ્લમ્બિંગનું સામાન લેવા માટે અને આ છે દુકાન અહીંયા તમે જોઈ શકો છો અને મારે વેઇટ કરવો પડશે કારણ કે પ્લમ્બિંગનું સામાન થોડું અહીંયા નથી અત્યારે તો થોડી વાર અહીંયા વેઇટ કરીએ અને પ્લમ્બિંગનું સામાન લઈ અને પછી નીકળીએ આપણે સાઈડ ઉપર જવા માટે ફાઇનલી આપણે પ્લમ્બિંગ મટીરિયલ લઈ લીધું છે અને આ છે બિલ અને આને કહેવાય એનઆરવી બેનો છે આ તો અત્યારે જરૂર છે તો હું લઈ જાઉં છું સાઈડ ઉપર એ બહુ મોંઘો છે એનઆરવી તો આપણા સેકન્ડ ફ્લોર ઉપર માસ્ટર બેડરૂમમાં અત્યારે ફેબ્રિક લાગવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે અને એસએસ લાગ્યા પછી ફેબ્રિક ફિટ થાય એવું છે તો ઉપરથી આ લોકો સ્ટાર્ટ કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો અને સાહેબ પણ આવેલા છે સાઈડ ઉપર અત્યારે અને આ છે આપણી સાઈડ હવે ફેબ્રિક લાગ્યા પછી ફર્નિચર આવશે અને ફર્નિચર અહીંયા મૂક્યા પછી બંગલો આટલો જોરદાર લાગશે ને વાત ન પૂછો બહુ જ રૂપિયા અહીંયા ખર્ચ કર્યા છે સારે આપણે અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર માર્બલ પોલિશિંગનું કામ પણ સ્ટાર્ટ થઈ ગયું છે અને આ બધું જે પેકિંગ છે માર્બલ પોલિશ થયા પછી આપણે રિમૂવ કરી દઈશું અને હવે કેટલું જોરદાર લાગે છે તમે જોઈ શકો છો ક્લિનિંગ થયા પછી માર્બલ પોલિશ થયા પછી કેટલું જોરદાર લાગશે ફર્નિચર લાગ્યા પછી તો યાર વાત ના પૂછો તમે અને આ છે આપણું ટેબલ અત્યારે આપણે તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે ગેસ્ટ રૂમમાં અને ગેસ્ટ રૂમમાં જે સીટો હતી એ પથરાયેલી એ ક્લીન કરાવી દીધી છે અને આપણું જો આ માર્બલ પોલિશ છે ફાઇનલ અને જોઈ શકો છો તમે કેટલું જોરદાર લાગે છે હે ને હજી તો અઠવાડિયા પછી ફર્નિચર આવ્યા પછી કેટલું સારું લાગશે શું થયું અને તમે અંદર આપણે ડ્રેસ એરિયામાં જઈએ અને બધું ક્લિનિંગનું કામ ચાલી રહ્યું છે અત્યારે હા બોલો आप कितने बजे तक यहाँ तो गाइस અત્યારે વાગ્યા છે 7 વાગીને અરાઉન્ડ 30 મિનિટ થઈ ગઈ અને હું આજે બહુ જ લેટ જઈ રહ્યો છું ઘરે કારણ કે હવે સાઈડ ઉપર આપણું ફાઇનલ સ્ટેજ પર કામ થઈ રહ્યું છે તો સર પણ ત્યાં હાજર રહેશે આખો દિવસ અને સાંજે એ પણ હજી સુધી ગયા નહોતા અને મને કહે કે પૂરું કેમ તું જા આવ્યો કંઈ વાંધો નથી હું સંભાળી લઉં તો હું નીકળી ગયો છું નોકરી ઉપરથી ઘરે જવા માટે બહુ જ લેટ અને કામ કરવાની બહુ જ મજા આવે છે કંઈ બોરિંગ પણ નહીં લાગતું આવી રીતે કામ કરવાનું હોય તો બહુ મજા આવે કારણ કે યાર આમ ટાઈમ આપણને મળે નહીં ને બીજું વિચારે નહીં કરવા માટે તો અત્યારે આપણે પહોંચી ગયા છે ઓગણો સાઈડ તો જઈએ ઘરે હવે અને ઘરે જઈ અને આ બ્લોગને એન્ડ કરી દઈએ અને 2 દિવસથી બ્લોગ નથી બનાવ્યો તો સાંજે બ્લોગ બનાવીને તમને આપી દઉં હે ને તો ચાલો બહુ આપણી બાઇક અત્યારે 45 ની આજુબાજુ ચાલી રહી છે પણ ધીરે ચલાવવી પડે પેટ્રોલ પણ કમ પતી જવા મળે છે પણ ત્યાં જઈને પેટ્રોલ પુરાઈ દઈશું આપણે ચાલો લેટ્સ ગો
ઉપરથી હું આવી રહ્યો હતો, ઘરે જવા માટે નીકળી ગયો હતો, પણ આ રસ્તામાં જ એક લગ્ન મેરેજ જાન, આપણે ગુજરાતી ભાષામાં કહીએ જાન, તો જાન નીકળતી જોઈ મેં અને થોડી વાર અહીંયા જોઈ લઈએ, એન્જોય કરી લઈએ અને ફરી પછી નીકળીએ આપણે ઘરે જવા માટે. તો ગાઈસ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને મળીએ જલ્દી નવા બ્લોગમાં. તો બ્લોગ તમને સારા લાગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરજો બ્લોગને. તો બાય, થેન્ક યુ ફોર વોચિંગ, બાય.